અહેમદાબાદ મિત્ર ન્યૂઝમાં આપનું સ્વાગત છે। કચ્છના ઇતિહાસમાં સાયબર ક્રાઇમનો અત્યાર સુધીનો સૌથી મોટો ખુલાસો થયો છે। કચ્છ સાયબર સેલ અને પશ્ચિમ કચ્છ એલસીબીની ટીમે સંયુક્ત ઓપરેશન હાથ ધરી દેશભરમાં ફેલાયેલ સાયબર ઠગાઈના નાણાં સગેવગે કરતા એક મસ્ત મોટા રેકેટને તોડી પાડ્યું છે। આ કૌભાંડમાં પ્રાથમિક તપાસમાં જ 70 કરોડ રૂપિયા જેટલી માતબર રકમની લેવડ દેવડ થઈ હોવાનું સામે આવતા સુરક્ષા એજન્સીઓ પણ ચોંકી ઉઠી છે। આ ટોળકી અત્યંત શાતિર રીતે પોતાનું નેટવર્ક ચલાવતી હતી। આરોપીઓ ગ્રામ્ય કે પછાત વિસ્તારના ભોળા લોકોને નિશાન બનાવતા હતા। તેઓને નજીવા કમિશનની લાલચ આપી તેમના નામે વિવિધ બેંકોમાં ખાતા ખોલાવતા હતા। ખાતાઓને ટેકનિકલ ભાષામાં મ્યુલ એકાઉન્ટ્સ કહેવામાં આવે છે। બહારની મોટી સાયબર માફિયા ગેંગ સામાન્ય જનતા સાથે ઠગાઈ કરીને જે નાણાં મેળવતી તે સીધા આ ભાડે રાખેલા ખાતાઓમાં ટ્રાન્સફર કરવામાં આવતા હતા કે જેથી પોલીસ પકડથી બચી શકાય। પોલીસે બાતમીના આધારે દરોડા પાડીને આ કૌભાંડમાં સંડોવાયેલા ભુજ અને નખત્રાણામાં રહેતા 2 શખ્સોની ધરપકડ કરી છે। જોકે આ સમગ્ર કૌભાંડનો મુખ્ય સૂત્રધાર ગણાતો ગાંધીધામનો વિરાંગ અખાણી અને ભુજનો દીપક ભાનુશાલી હજુ પણ પોલીસ પકડથી દૂર છે। પોલીસ તેમને ઝડપી લેવા માટે ચક્રો ગતિમાન કર્યા છે। અહેમદાબાદ મિત્ર ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન જરૂરથી દબાવો, જેથી દરેક મહત્વના વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે।